હેલો એવરીવન. ગયા લેક્ચરમાં આપણે સહસંબંધ ચેપ્ટરની શરૂઆત કરી દીધી છે અને એમાં પણ ક્રમાંક સહસંબંધાંકની રીતના 2 દાખલા કરેલા છે. જે 2 દાખલા કરેલા છે એમાં આપણે બંને રીતનો આમ તો ઉપયોગ કરી લીધેલો છે કે ક્રમનું રિવિઝન થતું હોય ત્યારે અને ક્રમનું રિવિઝન ન થતું હોય ત્યારે. એટલે આ દાખલો તમારા માટે એમ સરળ પડશે. પણ આમાં વધારે આપણે શું લીધું છે તો કે અહીં એકથી વધારે વખત ક્રમનું રિવિઝન થતું હોય, એટલે કે આપણે જે સૂત્રમાં એમનો વર્ગ આપણે એડ કરીએ છીએ, જે સૂત્રનો પાર્ટ એ એકથી વધારે વખત એડ થતો હોય તો એ કઈ રીતે એડ કરવું, એમની સંખ્યા કઈ રીતે મૂકવી, એ આપણે આ દાખલાની અંદર સમજીશું. એઝ ઇટ ઇઝ પેલી 2 કોલમ તમારી રકમ બનશે. અહીં આપણને શોધવાનું છે કે વેચાણ અને ખર્ચ વચ્ચે સહસંબંધ છે કે નહીં. છે તો કેટલો છે? એટલે આ તમારી રકમ છે. રકમમાં ખાસ જોઈ લેવાનું કે રકમમાં જો ક્રમ આપેલો હોય તો આપણને ક્રમ આપવાની જરૂર નથી. પણ અહીં તમને શું આપેલું છે? વેચાણ, એટલે વેચાણના આંકડા આપેલા છે અને ખર્ચના આંકડા આપેલા છે. એટલે આપણને સૌ પ્રથમ તો શું કરવું પડશે? એનો ક્રમ આપવો પડશે. એટલે પહેલાં તો આપણે આપીશું એક્સનો ક્રમ અને વાયનો ક્રમ. ક્રમ કઈ રીતે અપાય એનાથી પણ તમે આમ તો વાકેફ છો, પણ છતાં આપણે કરીએ. તો એક્સનો ક્રમ હંમેશા પહેલાં તો એક્સ ચલમાંથી આપવામાં આવશે અને વાયનો ક્રમ હંમેશા વાયના ચલમાંથી આપવામાં આવશે. તો એક્સનો ક્રમ આપણે આપીએ તો કે એક્સના ચલમાં હાઈએસ્ટ સંખ્યા કઈ દેખાય છે? તો કે 65, 65 અને 65. કેટલી વખત છે? 3 વખત. તો ત્રણેયની સામે હું કાંઈ 1, 1 અને 1 ત્રણેયને તો નંબર 1, નંબર 1, નંબર 1 આપી શકાય નહીં. તો કે ત્રણેયને શું કરવું પડે? સરેરાશ આપવી પડે. જેટલા આંક હોય એટલાની સરેરાશ કાઢવાની છે. અહીં 65 કેટલી વખત છે? 3 વખત. એટલે આપણે શું લખીશું? 1 + 2 + 3 ભાગ્યા 3. માટે સરેરાશ શું થશે? 2. એટલે 65ની સામે આપણે લખીશું 2, 2 અને 2. હવે ખાસ યાદ રાખવાનું છે કે 3 સુધી ક્રમ અપાઈ ગયા છે. હવે તમારે ક્રમ કયું આપવાનું થશે? નેક્સ્ટ 4. 65 પછીનો આંક, બરાબર? એટલે કે 65 હાઈએસ્ટ હતા, એમને અપાઈ ગયો. હવે હાઈએસ્ટ આંક કયો છે? તો કે હવે હાઈએસ્ટ આંક છે 60, 60 અને 60. તો ફરીથી ત્રણેયની સામે હું કાંઈ 4, 4 અને 4 તો લખી નહીં શકું. એટલે એના પછીનો જે સિક્વન્સ આવતો હોય, એટલે કે 4 + 5 + 6, એ ત્રણેયની આપણે શું કરીશું? સરેરાશ કાઢીશું. એટલે સરેરાશ કેટલી આવશે? 5. બરાબર. હવે આપણે શું કરીશું? તો કે 60ની સામે 60 જ્યાં પણ છે ત્યાં આપણે શું લખીશું? 5, 5 અને 5. ક્રમ કેટલા અપાઈ ગયા? 4, 5 અને 6 ક્રમ અપાઈ ગયા છે. હવે સિક્વન્સ કયો આવશે? તો કે 7. હવે જુઓ, 60 પછીની હાઈએસ્ટ સંખ્યા કઈ આવે છે? તો કે 55. 55ની સામે એટલે હું શું લખીશ? 7. હવેની હાઈએસ્ટ સંખ્યા કઈ આવે છે? તો કે 50, 50 અને 50. આપણો આંક કયો આવે છે? તો કે 7 અપાઈ ગયા છે. હવે તમને કેટલા આંક આપવા છે? તો કે 3 છે. એટલે આપણે શું કરીશું? તો કે 8 + 9 + 10 ભાગ્યા 3. માટે 50ની સામે હું શું લખીશ? 9, 9 અને 9. 9, 9 અને 9. આ રીતે
એક્સનો ક્રમ અપાઈ ગયો છે. હવે એ જ રીતે આપણે આપીશું વાયનો ક્રમ. હવે જુઓ આપણે વાયનો ક્રમ આપીએ. પેટર્ન સેમ જ છે. વાયમાં હાઈએસ્ટ સંખ્યા કેટલી છે? તો કે વાયમાં હાઈએસ્ટ સંખ્યા આપણને દેખાય છે 16 અને 16. એટલે આપણે શું મૂકીશું? 1 + 2 ભાગ્યા 2 માટે 1.5. એટલે 16ની સામે હું લખીશ 1.5 અને 1.5. 1 અને 2 ક્રમ અપાઈ ગયા છે. 16 પછીની હાઈએસ્ટ સંખ્યા કઈ દેખાય છે? તો કે 15 અને 15. કેટલી વખત? 2 વખત. ક્રમ કયો આવશે? તો કે 3 અને 4. એની કરીએ તો સરેરાશ કાઢીએ તો 3 + 4 ભાગ્યા 2 એટલે 3.5. સોળ પછી આપણે 15ને પણ ક્રમ આપી દીધા છે. 15ને આપણે ક્રમ કઈ રીતે આપ્યા? તો કે 3 + 4 ભાગ્યા 2 એટલે 3.5 3.5. ક્રમ તમારે ભૂલવાનો નથી, એટલે કે 4 સુધી અપાઈ ગયા છે. હવે કોનો વારો છે? તો કે 5નો વારો છે. હવે જુઓ તો કે હવેની હાઈએસ્ટ સંખ્યા કઈ આવે છે? તો કે 15 પછી હાઈએસ્ટ સંખ્યા આવે છે 14 અને 14. બરાબર. કેટલી વખત છે? 2 વખત. અને આપણો ક્રમ હવે કયો આવશે? તો કે 5 અને 6. એટલે 5 + 6 ભાગ્યા 2 એટલે 5.5. એટલે 14ની સામે હું શું લખીશ? તો કે 5.5 અને 5.5. ક્રમ કેટલા અપાઈ ગયા? તો કે 6 સુધી અપાઈ ગયા છે. હવે કોનો વારો છે? તો કે ક્રમ 7નો વારો છે. અને હાઈએસ્ટ સંખ્યા પછી કઈ આવશે? તો કે 14 પછી આપણને દેખાય છે કેટલી છે? 13. 13 અને 13. કેટલી વખત છે? 3 વખત. સિક્વન્સમાં આપણે ક્યાં પહોંચ્યા હતા? તો કે 6 સુધી આપી દીધું હતું. એટલે 7 + 8 + 9. કેમ કે 13 કેટલી વખત રિપીટ થાય છે? 3 વખત. માટે ભાગ્યા 3. એટલે 13ની સામે હું શું લખીશ? નંબર 8. બરાબર. એટલે 13ની સામે આપણે લખીએ છીએ 8 8 અને 8. હવેની સંખ્યા કઈ છે હાઈએસ્ટ? તો કે 11. બરાબર. 9 સુધી આપણે ક્રમ આપી દીધું હતું, એટલે હવે ક્રમ કયો આવે? તો કે 10. 10 એ 10 ક્રમ અપાઈ ગયા. ચલની સંખ્યા કેટલી છે? 10 જ છે. હવે આપણે શોધીશું ડી. ડી આપણે શોધીશું કેમ? તો કે ડી શોધતા આમ તો તમને આવડે જ છે, હવે કંઈ નવું નથી. તો કે ડી આપણને મળે એક્સનો ક્રમ માઇનસ વાયનો ક્રમ. બરાબર. એટલે 9 - 10 બરાબર -1. 9 - 8 બરાબર 1. 7 - 5.5 બરાબર 1.5. 5 - 1.5 બરાબર 3.5. 2 - 1.5 બરાબર 0.5. 2 - 3.5 બરાબર 1.5 -1.5. તો આ રીતે બાદબાકી કરવું તો કાંઈ નવી વસ્તુ છે નહીં. બરાબર. આ રીતે તમે ડી શોધી લેશો એટલે તમને મળશે સિગ્મા ડી. સિગ્મા ડી હંમેશા 0 જ આવે. સિગ્મા ડી એટલે આ કોલમનો સરવાળો કરવાનો છે. હવે આપણે શોધીશું ડી વર્ગ. ડી વર્ગ તમને કેમ મળે? તો કે ડીનો વર્ગ કરતા બરાબર -1 ગુણ્યા -1 એટલે 1. 1 અને 1. બરાબર. 1.5 ગુણ્યા 1.5 એટલે 2.25. બરાબર. આ રીતે તમે દરેકનો વર્ગ કરવાનો છે. યાદ એટલું રાખવાનું છે, વર્ગ ક્યારે પણ માઇનસમાં હોય નહીં. કેમ કે માઇનસ હોય તો પણ વર્ગ કરતાં માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. બરાબર. એટલે આ ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે. એટલે આપણને સિગ્મા ડી નો વર્ગ એટલે છેલ્લી કોલમનો સરવાળો કરશો, જેને આપણે કહીશું સિગ્મા ડીનો વર્ગ, જે આપણને મળે છે 31.5.
હવે આપણે સૂત્રમાં મૂકતા એને શીખીશું. બરાબર. હવે સૂત્રમાં જો પહેલાં હું તમને સૂત્ર બતાવી દઉં, પછી પાછા આ જ સ્લાઇડ ઉપર આવીએ એટલે તમને વધારે સમજાશે કે સૂત્ર કઈ રીતે લખવામાં આવેલું છે. સૂત્રની અંદર ખાસ તમારે જોવાનું છે કે સૂત્રની અંદર જે આપણે એમ વર્ગ આપણે એડ કરીએ છીએ એ એમ વર્ગ છે એ કેટલી વખત તમારે એડ થવું જોઈએ. બરાબર. આ આપણને ખાસ આવડવું જોઈએ. જો અહીં મેં કેટલી વખત એડ કરેલું છે પહેલાં સમજાવી દઉં, અને પછી શા માટે આટલી વખત મેં એડ કરેલું છે એ પણ હું તમને સમજાવીશ. તો જુઓ, અહીંયા જે આ એમ વર્ગ -1/12 છે એ મેં કેટલી વખત લખેલું છે તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7 વખત. બરાબર. 7 વખત આપણે એ સૂત્રમાં લખ્યું છે. હવે શા માટે એ 7 વખત લખ્યું એ આપણે જોઈએ ફરીથી સ્લાઇડ નંબર 1માંથી. જુઓ, હવે આની અંદર આપણે શું કરેલું હતું તો કે અગાઉ આપણે સમજ્યા હતા કે જે આંક રિપીટ થતો હોય એ આંક માટે છે એ એમ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જુઓ, તમે એક્સનો ક્રમ એમાં તમે 2, 2 અને 2. બરાબર. એટલે કે જે 65, 65, 65 3 વખત રિપીટ થયા હતા એટલે એક વખત સૂત્ર તમે કોના માટે લખશો? આનામાં. બીજો આંક કયો રિપીટ થયો આની અંદર? બરાબર. તો કે 5, 5 અને 5. એટલે બીજી વખત આપણે સૂત્ર કોના માટે લખીશું? 5 માટે. ત્રીજી વખત તો કે તમે જો હજી અહીંયા લખેલું છે 9, 9 અને 9. એટલે ત્રીજી વખત સૂત્ર તમે કોના માટે લખ્યું? આના માટે. હવે એ જ રીતે આપણે આ લાઈનમાં જોઈએ તો અહીંયા શું છે જુઓ, 1.5, 1.5. એટલે ચોથી વખત સૂત્ર કોના માટે લખશું? 1.5 માટે. પછી શું છે? 3.5 માટે. પછી 8, 8 અને 8. એટલે છઠ્ઠી વખત સૂત્ર તમે કોના માટે લખશો? આના માટે. હજી એકાદ રહી ગયું. હા, 5.5, સોરી. તો વચ્ચે હજી એક આવે છે 5.5 અને 5.5. એટલે 7મી વખત સૂત્ર કોના માટે લખીશું? 5.5 માટે. બરાબર. જો હવે તમને સમજાઈ ગયું એમનો પાર્ટ છે સૂત્રનો એ મેં 7 વખત શા માટે એડ કરેલું છે. હવે જુઓ, આપણને શું સમજવાનું છે. ફરીથી આપણે સ્લાઇડ નંબર 2માં આવીએ છીએ. જો સ્લાઇડ નંબર 2માં આવીએ તો સ્લાઇડ નંબર 2માં હવે તમે સાદુરૂપ આપશો ત્યારે તમારે ખાસ જોવાનું છે. બરાબર. કે સાદુરૂપ આપતી વખતે એમની સંખ્યા કેટલી હોવી જોઈએ. બરાબર. એ તમારે ખાસ સમજવાનું છે. હવે જુઓ, તમે અહીંયા ઘણી વખત મેં આ એમના સૂત્રમાં એમ બરાબર કેટલા લખ્યા છે? 3 લખ્યા છે. અહીંયા પણ એમ બરાબર કેટલા લખ્યા છે? 3 લખ્યા છે. અહીં પણ 3. અને અહીંયા એમ બરાબર કેટલા છે? 2 છે. અહીંયા એમ બરાબર કેટલા છે? 2. અહીંયા એમ બરાબર કેટલા છે? 2. અને અહીંયા એમ બરાબર પાછા કેટલા છે? 3. આ તમે આડું અવડું પણ લખી શકો, પણ ઘણી વખત એમ બરાબર 2 અને ઘણી વખત એમ બરાબર 3 શા માટે છે એ આપણે સમજીએ. જો એ સમજવા માટે પાછું શું કરવું પડે? આપણે આપણા મૂળ જે ગણતરી છે એમાં આવવું પડે. હવે જો અહીં 7 વખત આપણે શા માટે લખ્યું હતું એ આપણે સમજી ગયા. હવે આપણને શું કરવાનું છે તો કે જો અહીંયા મેં આના માટે લખ્યું હતું, બરાબર, પેલું એમ. તો અહીંયા 65, 65 અને 65 ખરેખર આના માટે આપણે આ લખેલા છે. તો અહીંયા આ કેટલી વખત આવ્યું તો કે 1, 2 અને 3 વખત. તો એમ બરાબર કેટલા થાય? 3 થાય. બરાબર. હવે એ જ રીતે અહીંયા તમે જુઓ 1.5 અને 1.5 તમે કેટલી વખત લખ્યું? 2 જ વખત. શા માટે? તો કે એની સામે તમે જે 16 અને 16 જેના માટે તમે લખ્યું છે એ 2 જ વખત હતા. બરાબર. તો જે આંક 2 વખત રિપીટ થાય છે ત્યાં એમ બરાબર 2 આવે, અને જે આંક એમ બરાબર 3 વખત એટલા માટે આવે કે એ આંક 3 વખત રિપીટ થાય છે. બરાબર. એટલે આમાં આમ સિક્વન્સ ચડવાવું જરૂરી નથી. બરાબર. તમે આડું અવડું ગમે તે લખી શકો છો, પણ અહીંયા તમારે એ ધ્યાનમાં રાખવું પડશે કે જો 7 વખત મેં સૂત્રો લખ્યા તો 7 વખતની અંદર
હવે 7 વખતની અંદર જે આંક 3 વખત રિપીટ થતો હોય એના માટે આપણે શું કર્યું? 3 લીધા. અને જે આંક છે એ 2 વખત રિપીટ થતો હોય એના માટે આપણે m બરાબર 2 લીધા છે. હવે તો સાદુરૂપ છે, બરાબર. હવે આપણે સાદુરૂપ સમજીએ. તો કે સાદુરૂપની અંદર શું છે? સૂત્ર 1 - 6 સિગ્મા ડીનો વર્ગ તો નિયમના છે, પ્લસ m વર્ગ -1/12 આવું મેં 7 વખત લખ્યું છે, અને છેદમાં n વર્ગ -1. 1 6 નિયમના છે. સિગ્મા ડીનો વર્ગ એટલે છેલ્લી કોલમ છે આપણી, એનો સરવાળો છે. m તો m આંક તમારે છે ને આમાં એ રીતે ગણી લેવાનું કે જે આંક જે આપણે 7 વખત લખ્યું છે એમાં કેટલા આંક છે એ 3 વખત રિપીટ થાય છે, અને કેટલા આંક છે એ 2 વખત રિપીટ થાય છે. બસ પછી લખી દેવાનું છે, બરાબર. એટલે કે અહીંયા તમે આડું અવળું લખો તો એનાથી સાદું રૂપમાં કોઈ ફેર નહીં પડે, બરાબર. એટલે કે અગાઉ જે 7 આંક રિપીટ થતા હતા એમાં 3 વખત આંક આવતા હોય એવી સંખ્યા 4 છે, અને જેમાં 2 વખત રિપીટ થતા હોય એવા આંક કેટલા છે? 3 છે, બરાબર. એટલે સીધું તમને મળી જાય. હવે આપણે આનું સાદુરૂપ આપીએ. તો કે સાદુરૂપ હંમેશા પહેલાં આ નાના કૌંસનું આપી દેવાનું છે, બરાબર. આનું સાદુરૂપ મેં કઈ રીતે આપ્યું છે? તો કે 3નો વર્ગ, 3નો વર્ગ એટલે 9, 9 - 1 એટલે 8, પછી 8 ગુણ્યા 3 એટલે 24, અને 24 ભાગ્યા 12 એટલે 2. માટે અહીંયા જવાબ મેં કેટલો લખ્યો? 2. હવે જુઓ, આમાં તમને વારે વારે નહીં આપવું પડે, એટલે કે જ્યાં તમે આ 3 વાળું સૂત્ર છે એનો જવાબ 2 જ આવવાનો છે, બરાબર. એટલે આ જ્યાં તમે 3 લખ્યું છે m બરાબર એનો જવાબ હંમેશા કેટલો આવશે? 2 જ આવશે. એટલે તમારો સમય પણ બચી જાય, બરાબર. હવે એ જ રીતે જે 2 લખ્યું છે મેં m બરાબર 2 છે એનું આપણે સાદુરૂપ આપીએ તો 2નો વર્ગ, 2નો વર્ગ એટલે 4, 4 - 1 એટલે કેટલા? 3, 3 ગુણ્યા 2 એટલે કેટલા? 6, 6 ભાગ્યા 12 એટલે 0.5. માટે શું થશે? તો કે m બરાબર જ્યાં પણ તમે 0.5 m બરાબર જ્યાં પણ તમે 2 લીધેલા છે એનો જવાબ હંમેશા કેટલો આવશે? 0.5. એટલે હવે તમે જુઓ તો કે હવે આપણે જોઈએ તો જે m બરાબર 3 વખત આંક રિપીટ થતા હતા એટલે 1, 2 અને 3, 2 લખાઈ ગયા, અને અહીંયા લાસ્ટમાં લીધું છે એટલે 2. એટલે 4 વખત છે એ m બરાબર કેટલા હતા? 3 હતા, એટલે એનો જવાબ કેટલો આવ્યો? 2. અને જે m બરાબર 2 હતા એનો જવાબ કેટલો આવ્યો? 0.5, 0.5. એ આપણે કેટલી વખત લીધા? 3 વખત, બરાબર. હવે આપણે આનું સાદુરૂપ આપીએ, બરાબર. બધા એનો સરવાળો કરી લ્યો, બરાબર. પછી ભાગ્યા 990 કરી લ્યો, પછી -1 કરો એટલે જવાબ તમને મળશે r બરાબર 0.80, બરાબર. હવે જુઓ રકમમાં શું હતું? તો કે વેચાણ અને ખર્ચનો સંબંધ હતો. તો નોર્મલ પરિસ્થિતિમાં પણ તમે જુઓ, બરાબર, તો જેમ જેમ વેચાણ વધે તેમ તેમ ખર્ચ વધતો જાય, બરાબર. તો એક વધે છે, એક ચલ વધે છે, એની સાથે જ જો બીજા ચલમાં પણ વધારો થાય તો જવાબ હંમેશા તમારો શેમાં આવે? ધન સહસંબંધાંક આવે, બરાબર. એટલે r બરાબર જુઓ તમારો જવાબ પ્લસમાં આવેલો છે, અને 0.80 એટલે 1ની નજીક છે. હવે ઘણી વખત મિત્રો અહીંયા શું થશે? તમને પરીક્ષામાં એમ પણ પૂછશે કે સહસંબંધાંક શોધો અને તેનું અર્થઘટન કરો, બરાબર. હવે અર્થઘટનમાં આપણને શું લખવાનું છે? તો કે અર્થઘટનમાં આપણને એ લખવાનું કે એક તો અહીંયા પ્લસમાં જવાબ આવેલો છે એટલે શું થાય? ધન સહસંબંધાંક, બરાબર. એક તો પ્લસમાં જવાબ આવે. પછી તમારે બીજું શું શોધવાનું? તો કે બીજું આપણને એ ધ્યાનમાં લેવાનું છે કે જો એ 1ની નજીક હોય તો એ ગાઢ ધન સહસંબંધાંક છે, અને 1ની નજીક ન હોય તો એ આંશિક ધન સહસંબંધાંક છે એમ કહેવામાં આવશે, બરાબર. એટલે હવે કેટલાથી વધુ હોય તો એને આંશિક કહેવું એ પણ પ્રશ્ન થાય. તો તમારે એમ યાદ રાખવાનું છે કે 0.50થી વધારે હશે તો એને આપણે એમ કહેશું કે ધન સહસંબંધાંક છે. હવે જો આનું અર્થઘટન આપણે કરીએ તો 0.80 એટલે 0.50થી વધારે છે, બરાબર. એટલે આનું અર્થઘટન એમ લખવામાં આવે કે વેચાણ અને ખર્ચ વચ્ચે ગાઢ ધન સહસંબંધાંક છે, બરાબર. બસ આટલું તમારે લખવાનું છે.
ધન ક્યાંથી ખબર પડી? તો કે જવાબ પ્લસ આવ્યો એટલે. ગાઢ ક્યાંથી ખબર પડી? તો કે 0.50થી વધુ આવ્યું એટલે. બરાબર, એક જ લાઈન લખવાની છે. બરાબર, આઈ હોપ મિત્રો તમને વધારે સમજાતું હશે, લગભગ સહેલું લાગતું હશે. બરાબર, છતાં તમને ન લાગે, જેમ જેમ આપણે વધારે દાખલા કરીશું તેમ તમને વધારે સમજાશે. બરાબર, તો આપી દઉં ને થોડું હોમવર્ક. બરાબર, 3 દાખલા આપણે કરેલા છે. હવે 3 દાખલાઓનો હોમવર્ક તમે નોટ કરી લ્યો. તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. બરાબર, તો મેં અહીં 3 દાખલા તમને આપેલા છે. જે પ્રકારના મેં દાખલા કરાવેલા છે સેમ એ જ પ્રકારના દાખલા છે. એટલે બધા એક વખત તમે કરજો. સાઈડમાં મેં જવાબ પણ આપેલા છે, એટલે તમે સરખાવી શકશો. છતાં ન થાય તો મને કહેજો. બરાબર, હું ગણી અને પાછા શેર કરી દઈશ, એટલે તમે ચેક કરી શકો. ઓકે, થેન્ક યુ સો મચ.